અજ્ઞાનીને એક જ હોય છે. બરાબર. કેવડીને પણ એક જ અને અજ્ઞાની પણ એક જ. અજ્ઞાનીને એકલું અજ્ઞાન, કેવડીને એકલું સમ્યક જ્ઞાન, કેવળ જ્ઞાન. સાધકને બે અતીન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન બે સાથે રહીએ છે. જ્ઞાન ધારા ને કર્મ ધારા સાધકને બે સાથે રહીએ છે. આ એક બંધનું કારણ છે, એક મોક્ષ માર્ગનું કારણ. પરસતાવલંબનશીલ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન બંધનું કારણ. ગણધર જેવાને પણ શાસ્ત્ર જ્ઞાન બંધનું કારણ. અરે પ્રવચન સારમાં તો ત્યાં સુધી લખ્યું છે કે આ ઇન્દ્રિય જ્ઞાન છે ને એ બંધનું કાર્ય છે. જેમ રાગ છે એ બંધનું કાર્ય છે, એમ શાસ્ત્ર જ્ઞાન જૂના કર્મના બંધનું એક કાર્ય છે. એ આત્માનું કાર્ય નથી. શાસ્ત્ર જ્ઞાન હો, ફેક્ટરીની જ્ઞાનની તો વાત ક્યાંય રહી ચેતનભાઈ? ફેક્ટરીના જ્ઞાનની વાત નથી. આ કઠણ પડે પણ શું થાય છે, આ પર્યુષણના દિવસમાં ઊંચા દિવસો છે. પર્યુષણ એટલે ચારે તરફથી પર્યુષણ, ચૌ તરફથી ઉપાસના કરવી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી આત્માની ઉપાસના કરવી. આ ઉપાસનાના દિવસો, આરાધનાના દિવસો છે. એના આ દિવસોમાં આ તો આપણા પર્વના દિવસો છે. રોજ રોટલા બાજરાના ને ઘઉંના તો ખાય છે, પણ આ દિવસોમાં ન હોય. આ દિવસોમાં તત્વ ઊંચું. હવે 50-50, 60-60 વર્ષ થયા હે સાંભળતા લગભગ બધા. નવાની વાત જુદી છે. તો હવે તો સૂક્ષ્મ વાત લ્યો.